વિદ્યાર્થી મિત્રો, સંજયભાઈના નમસ્કાર. આજે આપણે ધોરણ 10 સંસ્કૃત નાટ્યખંડ 4 જનાર્દનશ પશ્ચિમ સંદેશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો પશ્ચિમ અંતિમ સંદેશ આ એકાંકીનું અધ્યયન કરીશું. પ્રસ્તુત નાટ્યાંશ મહાકવિ ભાસે લખેલા દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી લેવામાં આવ્યું છે. આ એકાંકીનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવ વચ્ચે મહાભારતના યુદ્ધનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અર્જુન પુત્ર અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. હજુ પણ યુદ્ધ રોકાય તે માટે ભગવાન શ્રી કૃષ્ણ ભીમ અને હિડિંબાના પુત્ર ઘટોત્કચને દૂત બનાવીને ધૃતરાષ્ટ્રની રાજસભામાં મોકલે છે. ઘટોત્કચ દૂત બનીને આવે છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર, શકુની અને દુર્યોધન વચ્ચેના સંવાદો ચાલો પ્રસ્તુત નાટ્યખંડમાં જોઈએ. ઘટોત્કચ શાંતિદૂત બનીને ધૃતરાષ્ટ્રની રાજસભામાં પ્રવેશ કરે છે. ત્યાંથી આપના પાઠ 4ના નાટ્યખંડની શરૂઆત થાય છે. ચાલો જોઈએ નાટ્યખંડ અને એનો અનુવાદ. આપ પણ મારી સાથે પુસ્તક લઈ પાઠ 4 સાથે રાખી અનુવાદ કરવા માટે બેસી જાઓ. અનુવાદ. ઘટોત્કચ ઘટોત્કચ ઉવાચ, બોલ્યો. પ્રવિશ્ય, પ્રવેશ કરીને. શું બોલ્યો? અરે અયમ આ અત્ર ભવાન પૂજ્ય ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર છે. કેવા ધૃતરાષ્ટ્ર છે? અનાર્ય શતસ્ય 100 અનાર્ય પુત્રોના ઉત્પાદયિતા. જનક એટલે કે પિતા. ઉપસ્તૃત્ય પાછે જઈને. પિતામહ, પિતામહ. અભિવાદયે, અભિવાદન કરું છું. ઘટોત, ઘટોત. ઇતિ, એમ. અર્ધોક્તે, અડધું બોલીને. ના ના. અયમ અક્રમ, આ તો ક્રમભંગ થયો છે. યુધિષ્ઠિર આદયશ્ચ, યુધિષ્ઠિર વગેરે. મે ગુરવો, મારા ગુરુજનો. ભવંતમ અભિવાદયંતી, આપને પ્રણામ કરે છે. પશ્ચાત, પછી હું. ઘટોત્કચ અહમ, પછી હું ઘટોત્કચ. અભિવાદયે, આપનું અભિવાદન કરું છું. ઘટોત્કચ સભામાં આવી આ પ્રમાણે કહે છે. વિદ્યાર્થીઓ, આપ મારી સાથે આપના ચોપડામાં આ રીતે, આપ મારી સાથે આપના ચોપડામાં આ પ્રમાણે સુંદર અનુવાદ લખતા રહેશો. ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર
બોલ્યા, એહી પુત્ર, આવ આવ પુત્ર. ઘટોત્કચ બોલ્યો, અહો અહા કલ્યાણ ખલુ અત્ર ભવાન. આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણકારી વસ્તુઓના પ્રસૂતિમ ઉદ્ગમ સ્થાન એવા ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણે પિતામહમ આહ આપ પિતામહને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર બોલ્યા, આસન ઉપરથી ઉત્થાય ઊભા થઈને, કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, ભગવાન ચક્રધારીએ મારે માટે શો આદેશ આપ્યો છે? ઘટોત્કચ ઉવાચ, ઘટોત્કચ બોલ્યો, ન ના ના ના, આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર બોલ્યા, યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, જેવી ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણની આજ્ઞા, ઉપવિશતી બેસી જાય છે. ચાલો આગળનો અનુવાદ જોઈએ. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલો વિલાપ, એ પ્રશ્નનો જવાબ પણ આ નાટ્યખંડમાંથી આપને મળશે. ઘટોત્કચ બોલ્યો, પિતામહ શ્રૂયતામ, સાંભળો. શું સાંભળો? હા વત્સ, હાય પુત્ર અભિમન્યુ, હા વત્સ કુરુકુલ પ્રદીપ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક. હા વત્સ, હાય પુત્ર યદુકુલ પ્રવાલ, યદુકુળના અંકુર. તવ જનનીમ, તારી માતાને, માતુલમ, મામાને, મામ અપી, મને પણ, એટલે કે અર્જુનને પણ. અર્જુન આ વિલાપ કરી રહ્યો છે. પરિત્યજ, ત્યજીને, પિતામહ પાંડુ રાજાને, દ્રષ્ટુમ આશયા, મળવાની આશાએ, સ્વર્ગમ અભિગતો અશી, તું સ્વર્ગે સિધાવ્યો છે. અર્જુને આ વિલાપ કર્યો. આગળ ઘટોત્કચ કહે છે કે પિતામહ એક પુત્ર વિનાશાત, એક પુત્રના વિનાશથી અર્જુનની તાવત ઈદ્રશી ખલુ અવસ્થા, અર્જુનની તો આવી ખરેખર સ્થિતિ છે.
તો કા પુનર્ભવતો ભવિષ્યતિ, તો આપની વળી કેવી થશે? આપને તો 100 પુત્રો છે. તતઃ તો ક્ષિપ્રમ શીઘ્ર ઇદાનીમ આત્મબલાધાનમ કુરુસ્વ, તો શીઘ્ર પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો. યથા, જેથી તે આપને પુત્ર શોક સમુત્થિતો અગ્નિ, પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ, દહેત પ્રાણમયમ હવિહિ ઇતિ, જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ ન બાળી નાખે. વિદ્યાર્થીઓ, અહીં અર્જુને કરેલો વિલાપ આપે સાંભળ્યો. એના પછી ધૃતરાષ્ટ્રની કેવી દશા થશે એ પણ ઘટોત્કચે કહ્યું. પરંતુ આ તો ધૃતરાષ્ટ્રનો દરબાર, ધૃત એટલે જ્યાં કપટ છે તેવો દરબાર, અને કપટી શકુની મામા પણ ત્યાં હતા. આગળના અનુવાદમાં શકુની શું કહે છે તે સાંભળીએ. શકુની વ્યંગવાક્ય બોલે છે. કયું વ્યંગ્યવાક્ય બોલે છે જુઓ. યદિ સ્યાદ વાક્ય માત્રેણ, જો માત્ર વાક્ય બોલવાથી જ નિર્જીતેયમ વસુંધરા, આ પૃથ્વી જીતાઈ જાય, અને વાક્યે યદિ, જો એક એક વાક્યમાં જ ભવેત સર્વક્ષત્રવદઃ કૃતઃ, સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો ઘટોત્કચની ઉત્તમ વાત પણ શકુની ઉપહાસમાં ખપાવી દે છે. આથી ઘટોત્કચને થોડો ગુસ્સો આવે છે અને શું કહે છે? ઘટોત્કચ, ઘટોત્કચ બોલ્યો, શકુની એશ વ્યાહરતી, આ શકુની બોલે છે. ભો શકુને, એ શકુની, અક્ષાન વિમુચ્ય, જુગારના પાસા છોડીને ભવવાણી યોગ્ય, તું યુદ્ધ કરવા તૈયાર થઈ જા, અથવા તો બાણ ધારણ કરવા યોગ્ય બની જા. આગળ ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધન શું બોલે છે જોઈએ. દુર્યોધન બોલ્યો, ભો ભો હો, અરે અરે, પ્રકૃતિમ ગતઃ, આ તો પોતાના સ્વભાવ પર ગયો. સ્વભાવ પર ગયો તેથી શું કહેવા માગે છે કે ઘટોત્કચ હિડિંબા રાક્ષસીનો પુત્ર હતો. દુર્યોધન કહેવા માગે છે કે આ તો રાક્ષસી સ્વભાવ પર ગયો. આગળ દુર્યોધન કહે છે, વયમ અપી, અમે પણ, ખલુ ખરેખર, રૌદ્રાહા રાક્ષસો ઉગ્ર સ્વભાવા, અમે પણ ખરેખર રૌદ્રરૂપી રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. અમૃતના સંતાનો, અહીં ચિત્ર જુઓ. ધૃતરાષ્ટ્ર બેઠા છે, ગાંધારી છે, ઘટોત્કચ છે, દુર્યોધન છે, શકુની મામા પણ છે,
ભીષ્મ પિતામહ પણ છે, પરંતુ પાઠ નાટ્યખંડ થોડો લાંબો છે, થોડો રેસ્ટ કરો અને ત્યારબાદ આપણે બાજુના પેજનું ભાષાંતર એટલે કે અનુવાદ જોઈએ. અહીંયા મેં પિતામહ શબ્દનો ઉપયોગ કર્યો. એ ઘટોત્કચના પિતામહ એટલે ધૃતરાષ્ટ્ર સમજજો. પિતામહ ભીષ્મ તો બાણ શૈયા ઉપર છે અને દુઃખી હૃદયે મહાભારતનું યુદ્ધ નિહાળી રહ્યા છે. ઘટોત્કચને જ્યારે રાક્ષસનો પુત્ર કહેવામાં આવ્યો ત્યારે ઘટોત્કચ બોલ્યો, શાંતમ પાપમ શાંતમ પાપમ, પાપ શાંત થાઓ, આમ કહેશો નહીં. કારણ કે રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂરતરાહ, આપ તો રાક્ષસો કરતાં પણ ક્રૂરતરાહ, વધારે ક્રૂર છો, વધારે ઘાતકી છો. કુતઃ, કેમ કે નિશાચરાહ, રાક્ષસો પણ જતુ ગૃહે સુપ્તાન, લાક્ષાગૃહમાં સૂતેલા ભાતૃન ભાઈઓને ન દહંતી, બાળી નાખતા નથી. અને આગળ નિશાચરાહ અપી, રાક્ષસો તો શિરસી ન તથા ભાતુઃ પત્નીમ સ્પૃશંતિ નિશાચરાહ, રાક્ષસો પોતાના ભાઈની પત્નીના મસ્તક એટલે કે વાળ પર તેવી રીતે હાથ પણ લગાડતા નથી. અહીં ઘટોત્કચ દુર્યોધને પાંડવોને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયત્ન કર્યો હતો એ, અને ધૃતરાષ્ટ્રની રાજસભામાં દ્રૌપદીનું અપમાન થયું હતું એ વાતનો ઘટોત્કચ નિર્દેશ કરે છે. પરંતુ દુર્યોધનને તો શાંતિની વાત ક્યાં પસંદ છે. દુર્યોધન બોલ્યો, દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો, આપ ખરેખર દૂત બનીને આવેલા છો. ન ત્વમ યુદ્ધાર્થમાગતઃ, તમે યુદ્ધ કરવા માટે આવ્યા નહીં, તમે યુદ્ધ કરવા માટે આવ્યા નથી. ગૃહીત્વા ગચ્છ સંદેશમ, તમે સંદેશ લઈને જાઓ. ન વયમ દૂતઘાતકાહ, અમે દૂતના હત્યારા નથી. દુર્યોધનના આમ કહેવાથી ઘટોત્કચ રોષમાં આવી જાય છે અને શું કહે છે? ભીમપુત્ર ઘટોત્કચ શું કહે છે? સરોષમ, રોષપૂર્વક, કિમ દૂત ઇતિ મામ પ્રઘર્ષયસી, શું દૂત કહીને મારું અપમાન કરો છો? હું ભીમનો પુત્ર એટલે કુરુકુળનો પણ પુત્ર થયો, હું દૂત નથી. મા તાવત ભો, જો એમ હોય તો મા તાવત ભો, રહેવા દો. ન દૂત અહમ, હું દૂત નથી. પ્રહરધ્વમ સમાહતા, ભેગા મળીને મારા પર પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠન્તિ, બધા ઊભા થઈ જાય છે. ધૃતરાષ્ટ્ર બોલ્યા, પૌત્ર ઘટોત્કચ, મર્શયતુ ભવાન, તમે ક્ષમા કરો. મદ વચના અવગંતા ભવ,
મારા વચનોને સમજનારા થાવ. અંતે ઘટોત્કચને લાગ્યું કે આ સભામાં શાંતિની વાર્તા કહેવાનો કોઈ અર્થ નથી. આથી છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ આપીને ઘટોત્કચ સભામાંથી પ્રસ્થાન એટલે કે વિદાય લે છે. ચાલો ઘટોત્કચે આપેલો ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ છેલ્લા સંવાદમાં સાંભળીએ. ઘટોત્કચ બોલ્યો, ભવતુ ભવતુ, ભલે ભલે. પિતામહસ્ય વચનાત, પિતામહના કહેવાથી દૂત અહમ અસ્મિ, હું દૂત છું. ભો ભો રાજાન, અરે ઓ રાજાઓ, શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણે કયો અંતિમ સંદેશ આપ્યો છે? ધર્મમ સમાચર કુરુ, ધર્મનું આચરણ કરો. આ પ્રથમ સંદેશ. સ્વજન વ્યપેક્ષામ, આપના સ્વજનો એટલે કે બાંધવોની ચિંતા કરો. આ બીજો સંદેશ. યત કાંક્ષિતમ મનસી સર્વમ ઇહ અનુતિષ્ઠ, જે કંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં કરી લો. આ ત્રીજો સંદેશ. કેમ કે જાત્યોપદેશ ઇવ, હિતકારી ઉપદેશની માફક પાંડવ રૂપધારી કૃતાંત. પાંડવ એટલે કે અર્જુનના રૂપમાં મૃત્યુના દેવ યમરાજા. કૃતાંત એટલે યમરાજા. સૂર્યાશુભિ, સૂર્યના કિરણોની સાથે સમમ ઉપશ્યતિ વહ, તમારી પાછે આવશે. અર્થાત ધર્મનું આચરણ કરો, પોતાના બાંધવોની ચિંતા કરો, જે કંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં કરી લો. કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવ એટલે કે અર્જુનના રૂપમાં યમરાજા સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. અમૃતના સંતાનો, અહીં તમારા નાટ્યખંડ 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશનો અનુવાદ પૂર્ણ થાય છે. આવો સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જોઈએ. ચાલો સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો. 1. યદુકુલ પ્રવાલઃ કહ, પ્રવાલઃ એટલે અંકુર. યદુકુળનો અંકુર કોણ હતો? અભિમન્યુ. 2. અભિમન્યુ કશ્ય પુત્ર આસીત. અભિમન્યુ કશ્ય એટલે કોનો પુત્ર હતો? અર્જુનસ્ય, અર્જુનનો પુત્ર હતો. 3. અભિમન્યો અભિમન્યુના માતુલઃ કહ. માતુલઃ એટલે મામા કોણ હતા? અભિમન્યુની માતા સુભદ્રા હતા, પિતા અર્જુન હતા. માતા સુભદ્રા ભગવાન શ્રી કૃષ્ણના બહેન હતા. આથી અભિમન્યુના મામા જનાર્દન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ હતા. 4.
શાંતમ પાપમ પાપ શાંત થાઓ ઇતિ કહ વદતિ. આ વાક્ય કોણ બોલે છે? ઘટોત્કચ. 5 વયમ દૂતઘાતકાહ ન, અમે દૂતને હણનારા નથી. ઇદમ વાક્યમ કેન કથિતમ, આ વાક્ય કોના વડે કહેવાયેલું છે? દુર્યોધનેન, દુર્યોધન વડે કહેવાયું છે. 6 ચક્રાયુધ, ચક્રને ધારણ કરનાર, સુદર્શન ચક્રને ધારણ કરનાર. કહ કોણ છે? જનાર્દન, ભગવાન શ્રી કૃષ્ણ. ભવંત આપ, ખાલી જગ્યા અપી ક્રૂરતરાહ, ખાલી જગ્યા કરતાં પણ વધારે ક્રૂર છો. રાક્ષસેભ્ય, રાક્ષસો કરતાં પણ. 8 કૃતાંત શબ્દસ્ય કહ અર્થ, કૃતાંત શબ્દનો અર્થ શું થાય? યમરાજ, યમરાજ થાય. પ્રશ્ન 2 એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત, એક વાક્યમાં સંસ્કૃત ભાષાનો જવાબ આપો. આપે પ્રશ્નાર્થની જગ્યાએ ફક્ત જવાબ મૂકી દેવાનો છે. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. જેમ કે 1 ઘટોત્કચ કસ્ય સંદેશમ નયતિ, ઘટોત્કચ કોનો સંદેશ લઈને આવે છે? તો કશ્યની જગ્યાએ જનાર્દનસ્ય મૂકી દો. જવાબ થશે ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ નયતિ. 2 અભિમન્યુ કમ દ્રષ્ટુમ, અભિમન્યુ કોને જોવા માટે? સ્વર્ગમ અભિગત, સ્વર્ગમાં ગયો છે. કમ કોને જોવા માટેની જગ્યાએ પિતામહમ લગાવી દો. પિતામહ કોણ હતા અભિમન્યુના? પાંડુ રાજા હતા. આનો જવાબ એમ થશે અભિમન્યુ પિતામહમ પાંડુરાજમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગત. 3 કુત્ર સુપ્તાન, ક્યાં સૂતેલા? ભાતૃન, ભાઈઓને. નિશાચરાહ ન દહંતી, રાક્ષસો બાળતા નથી. પાંડવો ક્યાં સૂતા હતા? જતુ ગૃહે, એટલે લાક્ષાગૃહમાં. આનો જવાબ આવશે કુત્રની જગ્યાએ જતુગૃહે લગાવો. જતુગૃહે સુપ્તાન, લાક્ષાગૃહમાં સૂતેલા. ભાતૃન નિશાચરાહ ન દહંતી, ભાઈઓને રાક્ષસો હણતા નથી. ઘટોત્કચ 4 ઘટોત્કચ કસ્ય વચનાત, ઘટોત્કચ કોના વચનથી? દૂત ભવતી, દૂત બન્યો છે. તો ઘટોત્કચ કશ્યની જગ્યાએ પિતામહસ્ય વચનાત દૂત ભવતી. ઘટોત્કચ પિતામહના વચનથી દૂત બન્યો છે. વિદ્યાર્થીઓ, આપનો ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો અને આઠમો પણ પ્રશ્ન વ્યાકરણને લગતો છે. વ્યાકરણની ચોક્કસ સમજૂતી વખત ફક્ત જવાબો લખવાથી આપને એમાં ખબર નહીં પડે. યથાયોગ્ય સમયે વ્યાકરણની પણ વિશદ સમજ આપવામાં આવશે. ચાલો આપણે આગળના 1-2 પ્રશ્નો પણ જોઈએ. અહીં આપને કોઈ પણ પાઠ અતિ અઘરો ન લાગે, ખૂબ જ સરળ લાગે એનું અમે ધ્યાન રાખ્યું છે. ચાલો આગળ 1-2 બીજા પ્રશ્નો જોઈએ. અમૃતના સંતાનો, ચાલો પ્રશ્ન 9 જોઈએ. કોષ્ટગત પદાની પ્રયુજ્ય, કૌંસમાં આપેલા શબ્દોનો પ્રયોગ કરીને
વાક્યાની રચયત, વાક્યો બનાવો. જવાબ જોઈએ. ગુજરાતીનું સંસ્કૃત કરવાનું છે. ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર કૌરવોના, કૌરવાણામ પિતા જનક હતા આશિત. જવાબ શું આવે? ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આશિત. બીજું વાક્ય ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. શું થશે? ઘટોત્કચ જનાર્દનનો, જનાર્દનસ્ય સંદેશમ લાવે છે આનયતિ. ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ. 3. અમે દૂતને હણનારા નથી. અમે એટલે કે વયમ દૂતને હણનારા દૂતઘાતકાહ નથી. 9 અર્થાત વયમ દૂતઘાતકાહ ન. 4. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. અર્થાત ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને, ધૃતરાષ્ટ્રમ પ્રણામ કરે છે. પ્રણમતિ. આગળનો પ્રશ્ન, થોડા પ્રશ્નો પર જોઈ લઈએ. 10મો પ્રશ્ન, માતૃભાષા એટલે ગુજરાતીમાં જવાબ આપો. ઘટોત્કચ શકુનીને શું સલાહ આપે છે? જોઈએ. ઘટોત્કચ શકુનીને સલાહ આપતા કહે છે કે હે શકુની, જુગારના પાસા છોડીને બાણ ધારણ કરવા યોગ્ય થઈ જાઓ. વિદ્યાર્થીઓ, આ રીતે અનુવાદમાંથી પ્રશ્નોના જવાબ ધીમે ધીમે શોધવા પ્રયત્ન કરજો. બીજો પ્રશ્ન, ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? અહીં દુર્યોધનના અમુક વર્તનો રાક્ષસ જેવા હતા, જ્યારે ઘટોત્કચનું વર્તન તો માનવીય લાગે છે. કેમ રાક્ષસથી પણ વધારે ક્રૂર કહે છે? એના કારણો આપતા ઘટોત્કચ કહે છે કે હે દુર્યોધન, રાક્ષસો પણ લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને નથી બાળી નાખતા કે જેમ તમે તમારા ભાઈ પાંડવો સાથે કરેલું. રાક્ષસો પણ પોતાના ભાઈની પત્નીના મસ્તક પર તેવી રીતે હાથ પણ લગાડતા નથી જેમ તમે રાજસભામાં તમારી ભાભી દ્રૌપદી સાથે વર્તન કરેલું. આગળનો પ્રશ્ન જોઈએ. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલો વિલાપ લખો. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુન શું વિલાપ કરે છે? હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના દીપક, અરે રે બેટા યદુકુળના અંકુર, તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને તું પિતામહ એટલે પાંડુ રાજાને મળવાની આશાએ સ્વર્ગે સીધાવ્યો છે. અહીં તમારા પ્રશ્નો પૂર્ણ કરીએ છીએ. ચાલો થોડું વ્યવસ્થિત છેલ્લે ટૂંક નોંધ છે જે અગત્યની છે. ઘટોત્કચનું પાત્રાલેખન આપના શબ્દોમાં લખજો. આ થોડું યાદ રાખજો. હિડિંબા રાક્ષસી અને ભીમથી થયેલો પુત્ર હતો ઘટોત્કચ. તેનું માથું ઘટઃ ઉત્કચઃ, ઘટઃ એટલે માથું, ઘટઃ શેના જેવું હતું? ઘટઃ ગળા જેવું, અને ઉત્કચઃ વાળ વિહોણું હતું, એથી એનું નામ ઘટોત્કચ પડેલું. આગળ તમારી રીતે પ્રશ્નનો જવાબ લખવા પ્રયત્ન કરજો. અને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ તો આપ જાણો જ છો. ભગવાન શ્રી કૃષ્ણના સંદેશ સાથે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. ધર્મનું આચરણ કરી લો હે કૌરવો, પોતાના બાંધવોની ચિંતા કરો. જે કંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં કરી લો, કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવ અર્જુનના રૂપમાં
યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાછે આવશે. સંજયભાઈના જયતુ સંસ્કૃતમ ભવતુ સંસ્કૃતમ પાઠ લાંબો ન થાય, સરળ રહે અને આપને કઠિન ન લાગે એવો પ્રયત્ન કર્યો છે. આપને કહ્યું તે મુજબ વ્યાકરણના પ્રશ્નોની પાછળથી વિશદ સમજૂતી આપવા પ્રયત્ન કરીશું. જય જય. જયતુ સંસ્કૃતમ વદતુ સંસ્કૃતમ ભવતુ 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 સંસ્કૃતમ. જયતુ સંસ્કૃતમ વદતુ સંસ્કૃતમ.